નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય સંસ્કૃત પદ્યો 12 સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો વિશે ભણીશું. મિત્રો, સુભાષિત એટલે સુંદર ઉક્તિ કે બોધવચન. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે. દરેક મનુષ્યએ પોતાના જીવનમાં નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપનારા સુભાષિતોનું ભાથું સાથે રાખવું જોઈએ. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. સુભાષિતો કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. આપણે જોઈએ આગળ. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. સુભાષિત એટલે કે એક સુંદર ઉક્તિ અથવા તો બોધવચન. તો સંસ્કૃત સાહિત્યમાં તેની ઘણી બધી વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. નાનો એક સુભાષિત હોય પરંતુ તેમાંથી આપણે ઘણું બધું આપણા જીવનમાં શીખી શકીએ છીએ, આપણે બોધવચન મેળવી શકીએ છીએ. એટલે કહેવામાં આવે છે કે સુભાષિતો એ ગાગરમાં સાગર ભરી દે તેવા પદ્યો હોય છે. તેથી જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. તે લોકોના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને પોતાના જીવનમાં ઘણું બધું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદ્ધાત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. તો સંસ્કૃત સુભાષિતો જે છે તે વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. તેમજ ભારતીય જે સંસ્કૃતિ છે તેમાં સારા એવા વિચારો અને સંસ્કારોના પ્રવાહક તરીકે ઓળખાય છે. આપણા પૂર્વજો જે વિદ્વાનો છે તેમણે પણ પોતાની દ્રષ્ટિથી જીવનના જે મૂલ્યો છે એમની પ્રાપ્તિ કરી હતી. આપણે જોઈએ આગળ. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. કે જે આપણા પૂર્વજો જે વિદ્વાનો હતા તેમણે પણ આ સુભાષિતોમાંથી ઘણી ઊંડાણપૂર્વક દ્રષ્ટિ કરીને એટલે કે અભ્યાસ કરીને જ્ઞાન મેળવેલું છે અને પોતાના જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી અને આગળની જે પેઢી છે તેમના સુધી પહોંચાડવા માટે સુભાષિતોની સરસ એવી રચના કરી છે. અને આજે પણ ઘણા બધા લોકો પોતાના જીવનમાં આ મૂલ્યો શીખે છે, ઉતારે છે અને ઘણા બધા એ સુભાષિતો પણ આજે સુપ્રસિદ્ધ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણ ગીરીના અણમલ રત્ન સમાન 7 સુભાષિતોને અહીં અભ્યાસ કરીશું
અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. તો કે પ્રાચીન સમયના જે સુભાષિતો છે તે આજે પણ પ્રસ્તુત થયા છે અને કોઈપણ જાતના ભેદભાવ વગર માણસને આદર્શ અને ઘણા બધા જીવનના સારા એવા ગુણો, મૂલ્યો કે જે જીવન જીવનનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણગીરીના જે અનમોલ રત્નો જે છે એ 7 સુભાષિતોને આપણે અહીં અભ્યાસ કરવાનો છે અને તે આપણા જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ આપણે કરીશું. સૈનેહ પંથઃ સૈનેહ કંથા સૈનેહ પર્વતલંઘનમ સૈને વિદ્યા સૈને વિતમ પંચેતાની સૈનેહ સૈનેહ. સૈને એટલે કે ધીમે ધીમે, પંથા એટલે રસ્તો અથવા તો માર્ગ, કંથા એટલે કે જૂના કપડામાંથી બનાવેલી ગોદડી, પર્વતલંઘનમ પર્વતલંઘનમ એટલે કે પર્વત ઓળંગવો, સૈને વિદ્યા સૈને વિતમ વિદ્યા એટલે કે વિદ્યા જ્ઞાન, વિતમ એટલે કે પૈસા ધન. તો વિદ્યા વિતમ જો એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું. પંચેતાની એતાની પંચ તો કે આ 5, સૈનેહ સૈનેહ ધીમે ધીમે, ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. કે આપણે રસ્તો કાપવો છે, ધીમે ધીમે માર્ગ કાપવો છે, તો એ માર્ગ ધીમેથી કાપવો જોઈએ. અને ગોદડી બનાવવી હોય, જે જૂના કપડાં છે એમાંથી આપણે ગોદડી સીવવી છે, બનાવવી છે, તો એ પણ ચીવટપૂર્વક ધીમે ધીમે બનાવવી જોઈએ. તો આપણે એ ગોદડી વ્યવસ્થિત સારી રીતે બનાવી શકીએ છીએ. અને પર્વત ઓળંગવો હોય તો એ પણ આપણે ધીમે ધીમે ઓળંગવો જોઈએ. તો એ જ રીતે વિદ્યા પ્રાપ્ત કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. તેમજ ધન કમાવવું છે, પૈસા કમાવવા છે, તે ધન પણ ધીમે ધીમે કમાવવું જોઈએ. તો કે આ જે 5 બાબતો છે કે માર્ગ ધીમેથી કાપવો, પર્વત ધીમેથી ઓળંગવો, વિદ્યા ધીમેથી પ્રાપ્ત કરવી અને ધન પણ ધીમે ધીમે કમાવવું જોઈએ. તો આ જે 5 બાબતો છે તે ધીમે ધીમે થાય છે. સુભાષિતનો અનુવાદ આપણે જોઈએ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. એટલે કે જો આપણે માર્ગ કાપવો છે તો એ માર્ગ અથવા રસ્તો આપણે ધીમે ધીમે કાપવો જોઈએ. તો એ જ રીતે કોઈક ગોદડી આપણે સીવી છે કે બનાવી છે, તો એ ગોદડી જો આપણે ધીમે ધીમે સીવીશું તો એ વ્યવસ્થિત અને સારી રીતે આપણે ગોદડી બનાવી શકીએ છીએ, સીવી શકીએ છીએ. તો એ જ રીતે પર્વત ઓળંગવો છે તો પર્વત પણ આપણે ધીમે ધીમે ઓળંગવો જોઈએ. જો વ્યક્તિ પર્વત ઓળંગવામાં જો એ ઉતાવળ કરશે, ઝડપથી એ પર્વત ઓળંગવાનો પ્રયત્ન કરશે તો કદાચ નીચે પડી જવાની સંભાવના હોય છે. અને એટલા માટે જ્યારે પણ આપણે પર્વત ઓળંગવો હોય
ત્યારે ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. તો એ જ રીતે વિદ્યા પ્રાપ્ત કરવી છે તો આપણે ઝડપથી વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. એક સાથે ઘણું બધું જ્ઞાન આપણે લઈ શકતા નથી. જો જ્ઞાન મેળવવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, તો ધીમે ધીમે આપણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. અને જો આપણે ધન કમાવવું છે તો ધન પણ આપણે એક સાથે ઘણું બધું ધન કમાવી શકતા નથી. ધન કમાવવા ધીમે ધીમે આપણે ધન કમાવી શકીએ છીએ. તો માર્ગ કાપવો અથવા તો ગોદડી સીવવી અને પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી તેમજ ધન કમાવવું, આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. આગળ આપણે જોઈએ બીજો સુભાષિત. શીલમ શૌર્ય મનમ આલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ ઔચર હરણિયાની પંચેત્યાન ક્ષણો નિધિઃ. શીલમ, શીલમ એટલે કે ચારિત્ર્ય, સારું ચરિત્ર. અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ, ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાઈ. અને મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રો રાખવા. ઔચર હરણિયાની ચોર ચોરી ન કરી શકે તેવા. એતાની પંચાની આ 5 બાબતો. અક્ષય, અક્ષય એટલે કે અવિનાશી, ન ખૂટે તેવો. નિધિ એટલે ખજાનો, ભંડાર. અનુવાદ આપણે જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો, અવિનાશી એટલે કે ખૂટે નહીં તેવો ખજાનો છે. સારું ચરિત્ર, વ્યક્તિનું સારું ચરિત્ર ઘણું બધું કિંમતી છે, મૂલ્યવાન છે. જો વ્યક્તિનું સારું ચરિત્ર હોય, સારો સ્વભાવ હોય, સારો વ્યવહાર હોય, તો ઘણા બધા લોકો સાથે તે હળીમળીને રહી શકે છે, સારી રીતે જીવનમાં એ આગળ વધી શકે છે. તો એ જ રીતે શૂરવીરતા એ ઘણો મહત્ત્વનો ગુણ છે કે જો એ શૂરવીર હશે તો કોઈ પણ સમસ્યાનો સામનો તે સારી રીતે કરી શકે છે. ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રનો સંગ્રહ કે જો તેની પાસે ઘણું બધું જ્ઞાન હશે તો જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ અથવા તો કોઈક મૂંઝવણ હોય તેનો એ સરળતાથી સામનો કરી શકે છે. તો એ જ રીતે સારા મિત્રો જો તેની પાસે હશે. આગળ આપણે જોઈએ. શીલમ શૌર્ય અનાલસ્યમ પાંડિત્ય મિત્ર સંગ્રહ ઔચર હરણિયાની પંચેત્યાનક્ષય નિધિઃ. શીલમ, શીલમ એટલે કે ચારિત્ર્ય તેમજ શૌર્યમ, શૌર્યમ એટલે વીરતા અથવા તો શૂરવીરપણું. અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ. પાંડિત્ય, પાંડિત્ય એટલે કે પાંડિત્ય. મિત્ર સંગ્રહ સારા મિત્રો રાખવા. ઔચર હરણિયાની ચોર ચોરી ન કરી શકે તેવા. અક્ષય એટલે કે ખૂટે નહીં તેવો. અક્ષય અવિનાશી એટલે જે ખૂટે નહીં તે. નિધિઃ એટલે ખજાનો. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ ઔચર હરણિયાની પંચેતાન્યક્ષય નિધિઃ. શીલમ, શીલમ એટલે ચારિત્ર્ય. શૌર્યમ એટલે કે વીરતા, શૂરવીર
અનાલસ્યમ આળસનો અભાવ અથવા તો ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રો રાખવા, ઔચરહરણીયાની ચોર ચોરી ન કરી શકે તેવા, અક્ષય એટલે કે અવિનાશી ન ખૂટે તેવા, નિધિ એટલે કે ખજાનો, ભંડાર. અનુવાદ આપણે જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે, એટલે કે ખૂટે નહીં તેવું. વ્યક્તિનું સારું ચરિત્ર હોય તો કદાચ એ પોતાના જીવનમાં ઘણા બધા લોકો સાથે હળીમળીને એકતાપૂર્વક રહી શકે છે. વ્યક્તિનું સારું ચરિત્ર તેમજ વીરતા, શૂરવીરતા, ઉદ્યમશીલતા અને પંડિતાઈ તેમજ સારા મિત્રનો સંગ્રહ હશે તો ચોર ચોરી ન કરી શકે તેવી જે આ 5 બાબતો છે તે અવિનાશી ખજાનો છે. જો વ્યક્તિ શૂરવીર હશે, બહાદુર હશે તો તે પોતાના જીવનમાં આગળ વધી શકે છે તેમજ ઘણી બધી આવતી જે સમસ્યા છે એનો પણ સંઘર્ષપૂર્વક એ સામનો કરી શકે છે. જો એ ઉદ્યમશીલ હશે તો પોતાનું જે ધ્યેય છે ત્યાં સુધી તે પહોંચી શકે છે. સહન્તિહ શ્રેયસી પૂષામ વિગુણેષુ અપી બંધુષુ તુષેર અપી પરિભ્રષ્ટમ ન પ્રહન્તિ તંડુલાહ. સહંતિ એટલે કે એકતા, સંગઠન. શ્રેયસી એટલે કે કલ્યાણકારી. વિગુણેષુ વિરોધી ગુણ ધરાવનારાઓમાં. પૂષામ એટલે કે મનુષ્યનું. તૃષે એટલે કે કુસકાઓ વડે, ડાંગરના ઉપરના છોતરા વડે. પરિભ્રષ્ટાહ એટલે કે છૂટા પડેલા. ન પ્રહન્તિ ઉગતા નથી અને તંડુલા એટલે કે ચોખા. અનુવાદ આપણે જોઈએ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. કે વિરોધી ગુણ ધરાવનારા જે સગાઓ હોય એમાં પણ આપણે એકતા, સંગઠન જોઈ શકીએ છીએ. તો જે ડાંગરના ઉપરના જે છોતરા છે એટલે કે કુસકા, તો એ કુસકામાંથી છૂટા પડેલો જે ચોખાનો દાણો છે તે ક્યારેય પણ ઉગી શકતો નથી. તો જો વિરોધી ગુણ ધરાવનારા જે સગાઓ છે એમાં પણ જો સંગઠન હોય તો વ્યક્તિએ એકતા જાળવવી જોઈએ, સંગઠન રાખવું જોઈએ. નાસ્તિ મેઘ સમમ તયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુ સમ તેજ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમમ તયમ ન અસ્તિ આત્મસમમ ચ બલમ ન અસ્તિ ચક્ષુ સમમ તેજ ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. મેઘ સમમ એટલે કે મેઘ સમાન, કે જે તૃતીય તત્પુરુષ સમાસ છે. તયમ એટલે કે પાણી, તે નામનું વિશેષણ છે.
આત્મસમમ એ તૃતીય તત્પુરુષ સમાસ છે. આત્મસમમ એટલે કે આત્મ સમાન બળ. ચક્ષુ સમમ, ચક્ષુ સમમ એટલે કે આંખ સમાન. ચક્ષુ સમમ પણ તૃતીય તત્પુરુષ સમાસ છે. તેજ એટલે કે તેજ. ધાન્ય સમમ એટલે ધાન્ય સમાન. ધાન્ય સમમ એ તૃતીય તત્પુરુષ સમાસ છે. અનુવાદ આપણે જોઈએ. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. કે મેઘ સમાન જળ નથી એટલે કે મેઘ જેવું બીજું કંઈ જળ નથી. આત્મા જેવું બીજું બળ નથી. આંખ સમાન કોઈ તેજ નથી અને ધાન્ય જેવું કોઈ બીજું પ્રિય નથી. સત્યમ તપ જ્ઞાનમ અહિંસિતા ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન ધ્યેયપક્ષો વિહગઃ પ્રયાતિ. સત્યમ એટલે કે સત્ય, તપઃ એટલે કે તપ, અહિંસતમ અહિંસા, વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ, સુશીલતામ એટલે કે સચ્ચરિત્રતા, એતાની વિદધાતિ આ બધા કરે છે, એક પક્ષ એટલે કે એક પક્ષી, ન પ્રયાતિ એટલે કે જઈ શકતું નથી. અનુવાદ આપણે જોઈએ. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. જો વ્યક્તિમાં સત્ય હોય, તપ, અખૂટ જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ કરવાની ભાવના, સારું ચારિત્ર્ય હોય તો તે વિદ્વાન બની શકે છે. એવું કહેવાય છે કે પક્ષી ફક્ત એક પાંખથી ઉડી શકતું નથી, તેને બે પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સારું ચરિત્ર જેવા ગુણો ધારણ કરવા પડે છે. તો જ તે એક મહાન વિદ્વાન બની શકે છે. આગળ આપણે જોઈએ. કાષ્ટાદ અગ્નિઃ જાયતે મથ્યમાનત ભૂમિસ્તયં ખન્યમાનં દદાતિ સત્સાહનં નાસ્ત્યસાધ્યં નરાણાં માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. મથ્યમનત એટલે કે મથવામાં આવતા, જાયતે એટલે ઉત્પન્ન થાય છે, ખન્યોમાના ખોદવામાં આવતી, તયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે, સત્સાહનમ એટલે કે ઉત્સાહી, અસાધ્યમ અસાધ્ય, માર્ગારબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભેલા, સર્વયત્ના બધા પ્રયત્નો, ફલંતી એટલે કે ફળે છે. અનુવાદ આપણે જોઈએ. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કોઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. કે ઉત્સાહી માણસો છે એમના માટે કંઈ પણ અશક્ય નથી. ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરવામાં આવે તો
બધા જ કાર્યો સહજ રીતે સિદ્ધ થતા હોય છે. લાકડાને ઘસવામાં આવે તો તેમાંથી અગ્નિ પ્રગટે છે, અને જો જમીનને ખોદવામાં આવે તો જળની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનારા વ્યક્તિઓ બધું જ મેળવી શકે છે, અને આળસ અને પ્રમાદમાં રાખતી વ્યક્તિ ક્યારેય પણ કંઈ પણ સિદ્ધ કરી શકતી નથી. તેથી જ કહેવાય છે કે આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ છે. તો જો માણસે સફળતા પ્રાપ્ત કરવી હોય તો કોઈ પણ કાર્ય ઉત્સાહ અને ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો જો સારી રીતે કરવામાં આવે તો તે પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષણતિ દ્રવ્યાવસન સમયે ચલતમ ન દત્તે સત્પુત્ર એક કુલ સમગ્નિ ક અપી દીપઃ. સત્પુત્ર એટલે કે સદ્ગુણી પુત્ર. કુલ સમીન કુળરૂપી ભવનમાં. ક અપી દીપઃ એટલે કે કોઈ દીવો. ન તાપયતિ તપાવતો નથી. ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી. ન સંહરતિ ખતમ કરતો નથી. દ્રવ્યાવસન સમયે દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમયે ચલતમ ન દત્તે ચલિત થતો નથી. ન ક્ષીણતિ એટલે કે ક્ષીણ કરતો નથી. અનુવાદ આપણે જોઈએ. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. પાત્રને ગરમ કરતો નથી. મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. દ્રવ્યોનો નાશ થતાં ચલિત થતો નથી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો હોય છે. પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે અને પોતાના કુળની કીર્તિ વધારે છે.